હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તો બહુ દિવસ પછી મેં આ વિડીયો સ્ટાર્ટ કર્યો. એકચ્યુઅલી મારા સનનો એક્ઝામનો ટાઈમ હતો, એટલે પહેલાં એને પ્રેફરન્સ અને મારા ટ્યુશનના સ્ટુડન્ટ્સનું પણ એક્ઝામના લીધે મેં થોડાક વિડીયો બંધ કરી દીધા હતા. તો ફ્રેન્ડ્સ, આજે આપણો ટૉપિક છે કે બહુ જ ઉનાળો આવી ગયો છે, બરાબર. અને ઉનાળામાં આપણે કઈ રીતે રહેવું જોઈએ, એના માટે મેં આજે વિડીયો બનાવ્યો છે. તો ઉનાળામાં આપણે કઈ રીતના ફ્રેશ, હેલ્ધી અને તો ફ્રેન્ડ્સ, ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં આપણું સ્કિન અને આપણી બોડી એ બે થાકી જાય છે. તો આવામાં આપણે કઈ રીતના કૂલ, ફ્રેશ અને હેલ્ધી રહીએ, એના માટે મસ્ત મજાની ટિપ્સ હું લઈને આવી છું. તો સૌથી પહેલાં શું કરશું, ચાલો જોઈએ. ઉનાળામાં ટિપ્સમાં અગર હું સૌથી પહેલાં કહેવા જાઉં તો વેકેશન આવી ગયું છે, અને વેકેશનના પિરિયડમાં આપણે લેડીઝ એક્સ્ટ્રાના કામ છે કે પછી પાપડ છે કે બહુ બધું આપણે કામ કરતા હોઈએ છીએ, કિચનમાં ખાસો ટાઈમ આપણે ઊભા રહીએ છીએ, પણ આપણે જે પાણી છે એ પાણી આપણે પીતા નથી. આપણને એવું થયા કરે કે આ ગરમીના લીધે એટલું બધું ચીપચીપ થઈ રહ્યું છે, પહેલાં કામ પતી જાય ને તો સારું. પણ પાણીનું ઇન્ટેક લેતા રહો. જેટલું પાણી વધારે પીશો, તમારા બોડીમાં પાણીનું ઇન્ટેક બહુ જરૂરી છે. વધારે પાણી પીશો તો તમે ફ્રેશ રહેશો અને તમારા ડિહાઈડ્રેટ નહીં થાવ. પછી જોઈએ તો આપણે આપણા ખાવા ઉપર થોડું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ સિઝનમાં છે ને થોડું તળેલું કે પછી થોડું સ્પાઇસી એ ઓછું કરી દેવું જોઈએ, અને લાઇટ જમવાનું કે પછી ફ્રૂટ, રાત્રે સલાડ, ફ્રૂટ્સ એવું ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. ખાશો તો તમને પચવામાં પણ ઇઝી રહેશે. એસિડિટી છે કે એવું કંઈ પ્રોબ્લેમ તમને થતો હોય તો એનાથી રાહત થઈ જશે. અને મેઇન કે આપણા સ્કિનને પણ આપણને તકલીફ નહીં થાય. જેમ કે વધારે ઓઇલી ખાઈશું તો એક તો ઓલરેડી આપણને પરસેવા આવતો હોય, એમાં ઓઇલના લીધે હજી આપણા સ્કિનમાંથી ઓઇલ વધારે નીકળે, એના લીધે પિમ્પલ્સ ને આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય. એના માટે એના પછી છે કે આ ઓઇલની વાત નીકળી જ છે, તો જ્યારે પણ તમને એવું લાગે કે મારી સ્કિન બહુ ઓઇલી થઈ ગઈ છે, તો આવા ઓઇલી સ્કિન માટે શું કરવું? બધા જ એવું કહેતા હોય કે બહુ બધા પ્રોડક્ટ્સ મળે છે, અને ના ના ના, બહુ બધા પ્રોડક્ટ્સનો યુઝ નહીં કરવાનો. આ સમરમાં મેક્સિમમ બને તો કેમિકલનો યુઝ ઓછો કરવાનો, અને બને ત્યાં સુધી તમારું સ્કિનનું ટેક્સચર ચેક કરવાનું કે બહુ ઓઇલી સ્કિન છે, નોર્મલ સ્કિન છે કે ડ્રાય સ્કિન છે. અગર ડ્રાય સ્કિન તમને લાગતી હોય, જેમ કે માની લો તમે બહુ હાર્શ ફેસ વોશથી તમે ફેસ ધોતા હો તો તમારી સ્કિન બધી ડ્રાય થઈ જાય છે, તો એક દિવસ છોડીને એક દિવસ એ ફેસ વોશ યુઝ કરો, કાં તો એના કરતાં લાઇટ માઇલ્ડ જે ફેસ વોશ આવે છે એ ટ્રાય કરો. અદરવાઇઝ તમને એવું લાગે કે મારી સ્કિન ડ્રાય છે તો મોઇશ્ચરાઇઝર લગાવજો, તો એનાથી તમને ફાયદો રહેશે. બીજું, તમારી નોર્મલ સ્કિન હોય તો પછી તમારું ખાવાના ઉપર બેલેન્સ રાખજો, તો તમારી સ્કિન સારી એવી રહેશે. અને બહુ ઓઇલી સ્કિન હશે તો તમારે એ સ્કિનમાં જ્યારે પણ પરસેવો આવે ત્યારે તરત જ એને રૂમાલ છે કે પછી ટીશ્યુ પેપર છે એનાથી ટેપિંગ કરીને એને ક્લીન કરતા રહેજો, જેથી કરીને ઓઇલ ભેગું થઈને તમને ઇરિટેટ ના કરે કે પછી પિમ્પલ્સ માટે ઓલું અંદર જે થતું હોય ઓઇલના લીધે એવું તમને ના થાય એના માટે. અને અગર તમારે એવું લાગતું જ હોય કે મારે કંઈક ફેસ ઉપર લગાવવું જ છે, તો આપણા નેચરલ બહુ બધી વસ્તુઓ છે, જેમ કે મુલતાની માટી છે, ચંદનનો લેપ છે કે પછી એલોવેરા છે. આ વસ્તુઓથી તમે સ્કિન ઉપર લગાવો તો એક તો નેચરલ છે, અને તમારી સ્કિન પણ બહુ જ સારી ઇફેક્ટ, એનો ગ્લો અને સરસ રીતના તમને દેખાય છે. બને ત્યાં સુધી ઓછો મેકઅપ કરો, બને ત્યાં સુધી કેમિકલથી આપણા સ્કિનને દૂર રાખો, જેથી કરીને સમરમાં આપણને તકલીફ ન થાય. અને બહાર જવું હોય ત્યારે તમે સનસ્ક્રીનનો ઉપયોગ જરૂરથી કરજો. હું કોઈ પણ પ્રોડક્ટનું નામ કહેવા નથી માગતી,
પણ સનસ્ક્રીન લગાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારી સ્કિનને પ્રોટેક્શન મળે. અગર તમને લાગે કે તમારા ફેસ ઉપર પિમ્પલ આવી ગયા છે તો શું કરવું જોઈએ? તો અગર તમને એવું થતું હોય કે પિમ્પલ્સ વગેરે છે, તો પિમ્પલ્સ માટે ચંદનનો લેપ એટલા પોર્શનમાં તમે લગાવી શકો છો. એના માટે સૌથી પહેલાં તો આઈસ વોટર, તમને ટેકનિક ખબર હશે, એના વિડીયોઝ પણ ઘણા બધા છે જે તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો. કે પછી કોઈ રૂમાલમાં આઈસ મૂકીને ગાલ ઉપર સરસ રીતના એનો મસાજ કરવાનો, જેથી કરીને તમારું અહીંયા જે ઓઇલનું પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. અને પછી જ્યાં પિમ્પલ્સ તમને દેખાય છે એના ઉપર ચંદન કે પછી મુલતાની માટી, એનો લેપ તમારે થોડો થોડો એટલા જ પોર્શનમાં વધારે કરતા રહેવાનું, જેથી કરીને આખા ફેસ ઉપર કરવા કરતાં એટલા જ જગ્યાએ કરશો તો તમારું પિમ્પલ્સના જે પાણી છે કે જે પણ હોય એ સ્પ્રેડ ના થાય, અને એટલા જ પોર્શનમાં કરીને છોડી દેવાનું. બને ત્યાં સુધી ગરમીનું બહાર ના નીકળો તો વધારે સારું, કારણ કે આપણા અહીંયા બહુ જ ગરમી છે અમદાવાદમાં. કોઈને આપણે મહેમાન તરીકે બોલાવવાનો પણ વિચાર કરીએ તો એ એમ જ કહેતો હોય કે ના ભાઈ, તમારે ત્યાં તો બહુ ગરમી છે. એટલા માટે તમે પણ બપોરે નીકળવાનું ટાળજો. અગર તમારે જવાનું થાય જ તો પ્રોપર કવર કરીને જજો, કે પછી તમારી જોડે એવા ડ્રિંક રાખો, એનર્જી ડ્રિંક, જેથી કરીને તમને સહાયતા રહે. જેમ કે પન્નાનું શરબત છે, કે પછી એનર્જી ડ્રિંક છે, લીંબુ પાણી છે, હે ને. તો આ બધું તમારી જોડે રાખો. કે પછી છાશ છે, આપણું પ્યોર ગુજરાતીની જે છાશ, મસ્ત મજાની ઠંડી બોટલ કરીને મૂકી દેવાની, અને પછી આપણી જોડે લઈ જવાનું. અને જ્યારે પણ તમને એવું લાગે કે ના, મને થોડું ચક્કર જેવું આવે છે કે કંઈ તકલીફ જેવું થાય છે, તો પછી એ થોડું એક બાજુ ઊભા રહીને છાયડામાં થોડું પી લેવાનું એ છાશ, કે તમે જે પણ લઈ જતા હોય, જેથી કરીને તમારે કોઈ લેટ થવાનું નથી. 5-10 મિનિટ રિલેક્સ રહેવાનું ત્યાં. એ તમે જે પણ પાણી કે શરબત કે જે પણ જોડે લઈ જતા હો એ લેવાનું, અને પછી પાછી તમારી જે જર્ની કન્ટિન્યુ કરવાની છે એ કરવાની, જેથી કરીને તમે હેરાન ના થઈ શકો. આપણે લેડીઝ જે છે ને, તો મેક્સિમમ કામ પતાવવાની પાછળ દોડીએ છીએ, તો એ ચક્કરમાં આપણે આપણો પોતાનો ધ્યાન રાખતા નથી. તો બને ત્યાં સુધી હેલ્ધી ડાયટ રાખો. કકુંબર છે, બીજા બધા સલાડ છે, જ્યારે કટ કરતા હો ત્યારે સાઈડમાં પ્લેટમાં તમારા માટે પણ એ રાખજો, કારણ કે આપણે ખાસો ટાઈમ ઊભા રહીને કામ કરતા હોઈએ છીએ, આપણને એનર્જી મળતી નથી. એના લીધે એ કામ કરતાં કરતાં પણ તમે એ ખાઈ શકો છો, જેથી કરીને તમે ડિહાઈડ્રેટ ના થાઓ. અને બીજું, ફ્રૂટ્સ છે તો તમે ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. એવું જરૂરી નથી, તમે કહી શકો કે મને ટાઈમ નથી મળતો, મને સવારનું કેટલું બધું કામ હોય છે, આમ છે, ટિફિન છે. ઓકે, માની લઈએ છીએ, પણ તમે એક કટ કરો, તમારા ઘરના લોકોને પણ આપો, અને તમે પણ ઊભા કામ કરતાં કરતાં પણ એ ખાઈ શકો છો. અને તમે તમારા માટે ટાઈમ ના કાઢી શકો એવું ના કરતા પ્લીઝ, કારણ કે આ ગરમી જે છે એનાથી આપણે બહુ જ હેરાન થઈએ છીએ. બને ત્યાં સુધી કોટનના કપડાં પહેરો, લાઇટ વેટ કપડાં પહેરો. અને જ્યારે પણ તમારે ક્યાંય બહાર ફરવા જવું હોય તો પ્રોપર રીતના બીજા શું પહેરે છે, કેવા કપડાં પહેરે છે, એના ઉપર ધ્યાન રાખવાને બદલે તમને કયા કપડાં સૂટ થાય છે, અને કેવા કપડાં, મતલબ કે લાઇટ વેટ કપડાં છે, કે હવે હેવી જીન્સ વગેરે બધા પહેરે છે તો હું પણ હેવી જીન્સ પહેરીશ ના, આપણને સહન થાય છે કે નહીં એ પહેલાં ચેક કરો, અને પછી એવા ટાઈપના ડ્રેસ તમે લેવાનું ટ્રાય કરો. કે પછી લાઇટ વ્હાઇટ કલરના પૈજામા, પ્લાઝો છે, કે પછી પ્લાઝો ઉપર પણ તમે ટી શર્ટ પહેરી શકો છો. બીજા કરે એમને જોઈને આપણે હેરાન થવું એ સારું નથી. લાઇટ કપડાં પહેરો, હળવા કલરના કપડાં પહેરો, કોટનના કપડાં પહેરો, જેથી કરીને તમે કમ્ફર્ટ ફીલ કરો. અને બહાર જતી ફેરાએ તમારે ધ્યાન રાખવાનું કે સનસ્ક્રીન જોઈએ, સનગ્લાસ જોઈએ, હેટ, કેપ કંઈક તો તમારી જોડે રાખો, જેથી કરીને તમારા માથાને પ્રોટેક્શન મળે.
અને બને ત્યાં સુધી 2 વાર નહાવાનું રાખો, જેથી કરીને તમે રાતે જ્યારે સૂવો ત્યારે મસ્ત જે તમને પરસેવો આવે છે એ તમારો બધો પરસેવો નીકળી જાય અને તમે ફ્રેશ ફીલ કરો. અને સૂતી ફેરાએ પણ તમારે સરસ મજાનું ઊંઘ લેવાની છે. અગર તમે વ્યવસ્થિત ઊંઘ લેશો તો તમે ફ્રેશ ફીલ કરશો. એટલા માટે પૂરેપૂરી ઊંઘ લેવાનું ચોક્કસથી રાખજો. તો આવા જ મારા હેલ્પફુલ વિડીયો માટે અગર તમને મજા આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખજો. અને આપણા વિડીયોને વધારેમાં વધારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.